નિરંकारी परम करुणा सागर तारक देवानी देव तीर्थंकर भगवंतोए जगतना जीव मात्रना कल्याण માટે એટલે કે વિશ્વના તમામ જીવોને શુદ્ધ આત્મ સ્વરૂપના શાશ્વત સુખના ભોગતા બનાવવા માટે ધર્મ શાસનની સ્થાપના કરી છે। પ્રભુના આ શાસનની આરાધના કરતા કરતા જે પણ આત્માઓને શુદ્ધ આત્મ સ્વરૂપની ઓળખાણ થઈ ચૂકી છે એવા અનંત પુણ્યાત્માઓ આ અરિહંત પ્રભુના શાસનના આલંબનને પામીને આ સંસારથી પાર ઉતરવામાં સફળ બન્યા છે અને એ જ પ્રભુના માર્ગે શ્રદ્ધા અને વફાદારીથી ચાલનારા 1444 ગ્રંથના રચયિતા હરિભદ્ર સુરીશ્વરજી મહારાજાએ સ્વયં પ્રભુના માર્ગને પામ્યા પછી આવનારી પેઢીના ભવ્ય જીવોના ઉપકાર માટે 1444 ગ્રંથોની રચના કરી છે। એમાંના યોગ બિંદુ ગ્રંથનો પ્રારંભ કરતા હરિભદ્ર સુરીશ્વરજી મહારાજાએ પરમાત્મા તત્વને નમસ્કાર કર્યો છે, કારણ કે હરિભદ્ર સુરીશ્વરજી મહારાજા કૃતજ્ઞતાના સ્વામી હતા અને વિનય ગુણના ભંડાર હતા। હૈયામાં રહેલી સરળતાના કારણે ઉભરાતો કૃતજ્ઞતાનો પરિણામ એટલે કે નિગોરથી માંડીને બહાર નીકળીને અહીં સુધી પહોંચવામાં હું જે કંઈ પણ સફળ બન્યો છું એ ક્યાંક પ્રત્યક્ષ રીતે અથવા તો ક્યાંક પરોક્ષ રીતે ભગવાન અરિહંત પ્રભુનો મારી ઉપર ઉપકાર છે। એમની કૃપા થકી હું અહીં સુધી પહોંચી શકું। બહુ જ મોટી આપણી આ ખોડ ખાપણ છે કે જીવનમાં જેના જેના આપણી ઉપર ઉપકાર થયેલા છે, આપણી બુદ્ધિની મૂળતાના કારણે ગણો, હૃદયમાં વારોપાર વ્યાપેલો અહંકારનો પરિણામ ગણો કે બાહ્ય પૌદ્ગલિક ભાવોની પ્રબળ મૂર્છા ગણો અને એના પરિણામે જીવનમાં પેદા થયેલી જે વિવિધ પ્રકારની વિકૃતિઓ ગણો, એ બધાની અંદરમાં અટવાઈ ગયેલા આપણે આ જે વાસ્તવિક અંતરંગ રહસ્ય છે એ કદાચ વિસરી ગયા છે। ફરીને બોલો, ભગવાન કે છે નિગોરથી માંડીને જીવાત્મા આજે જે લેવલ સુધી પહોંચ્યો એ માત્ર પ્રભુની કૃપાનું જ પરિણામ છે। ભગવાન કે છે અહીંથી હવે આગળનો જે વિકાસ એ પણ પ્રભુની કૃપાને આભારી છે। મોક્ષ પદ પામવા સુધીની વિકાસ યાત્રા એ પ્રભુની કૃપા વિના લેશ માત્ર સફળ થવાનું શક્ય નથી। અને માટે જ્ઞાનીઓ લખ્યા છે પરમાત્માનો જે સાચો શ્રદ્ધાળુ ભક્ત છે એ ડગલે પગલે સર્વત્ર પોતાના જીવનમાં ચાહે ભૌતિક ક્ષેત્ર હોય કે ચાહે આધ્યાત્મિક ક્ષેત્ર હોય, જ્યાં પણ એને સફળતા મળે, જ્ઞાનીઓ લખે છે કે શ્રદ્ધાળુ આત્મા એ બધો જ જસ ભગવાનને આપ્યા, ભગવાનના પ્રભાવે છે। આજે તમારી પાસે જે કંઈ પણ છે સંપત્તિ છે, કોના પ્રભાવે? દેવગુરુ ધર્મ। આ અવાજ ક્યાંથી નીકળે છે? આ અવાજ ક્યાંથી નીકળે છે? હું કામ મને ઉર્દુ બનાવો? ગામડે ગામના પાણી મેં પીધા છે, ઉલ્લુ હું કામ આવે? ખાધેલું પચી ગયું, ભગવાનની કૃપા હતી માટે પચ્યું, બાકી ના પચ્યું। આવું માનો? સ્કૂટર ઉપર અથવા તો પગે ચાલતા ઘરેથી અહીંયા સુધી પહોંચ્યા, ખેમ ઘરેથી નીકળેલા અહીં સુધી પહોંચી ગયા, ભગવાનની કૃપા હતી માટે પહોંચી ગયું, આવું લાગે? માંદા પડ્યા ત્યાં ડોક્ટર ત્યાં ગયા અને આમ કહેવાને ડોક્ટર તાત્કાલિક મળી ગયો, ભગવાનની કૃપા હતી માટે આ ડોક્ટર ટાઈમસર મને મળ્યો, લાગે? હે કેટલા લાગે? હા લાગે? ડગલે પગલે દરેક ઠેકાણે
સફળતા જે છે ભગવાનને આપી. ધંધામાં રૂપિયા કમાયા તો ભગવાનની કૃપાથી માટે કમાયા. આવું લાગે આદર કરે ને મારું પુણ્ય હતું પુણ્યને આદર હું એ જ કહું છું ને આપણા પુણ્યથી આપણે આગળ આવ્યા એમાં ભગવાનનો શું ઉપકાર છે? હું એ જ કહું છું ભગવાનનો ઉપકાર વચ્ચે વળી ક્યાંથી આવ્યો? મેં મહેનત કરી હતી, મેં ગયા જન્મમાં ધર્મ કર્યો તો, મેં પુણ્ય પેદા કર્યું તો, મારા પુણ્યથી મને સફળતા મળી છે. ભગવાન તો દયાળુ છે. ભગવાન તો દયાળુ છે. તો ભગવાનની દયાથી ભગવાન તો બધાને દયા કરે તો બધા સુખી થવા જોઈએ. જો ભગવાનની દયાથી સુખી થવાતું હોય તો 4 જણા સુખી ને 14 જણા દુખી. એનું કારણ શું? પેલા 14 ઉપર ભગવાન દયાવાળા નથી. ભગવાને તમારો હિસાબ જોઈને સુખ આપવા વાળા છે કે પોતાની દયાથી સુખ આપવા વાળા છે? હું એ જ કહું છું, જે હિસાબ કિતાબ માની લે કહેવાય ને માપ પ્રમાણે આપે એને દયાળુ કહેવાય. દયાળુ કહેવાય. હિસાબ માપીને આપે એને દયાળુ કહેવાય. કે બારે ખાંગે ખોબે આપે તેને દયાળુ કહેવાય. ભેદભાવ રાખ્યા વિના ગયા જન્મમાં એને મારી ઉપાસના કરી હતી, ધર્મ કર્યો તો એને આપું, પેલા નતો કર્યો એને નહીં આપવાનું. આ દયા કહેવાય. મારા ભગવાને મને જે આપ્યું છે ને એ એની દયા છે. અને મારા ભગવાને પેલા ગરીબને નથી આપ્યું ને એ પ્રભુની દયા છે. એમાં દયા છુપાવેલી છે. માં પોતાના એક દીકરાને દૂધ પાક પીવડાવે છે. એના માટે પ્રેમ છે. બીજા દીકરાને એ જ સગીમાં મગનું પાણી પીવડાવે છે. એની ઉપર પ્રેમ ન કહેવાય. સ્વાભાવિક છે, જેને દૂધ પાક આપે એની ઉપર પ્રેમ કહેવાય, અને જેને મગનું પાણી પીવડાવે એની ઉપર પ્રેમ ના કહેવાય. સીધો હિસાબ નથી. આમાં ક્યાંય શંકા જેવું છે? કઈ તો એનું પેટની પાચન શક્તિ કમજોર હતી એટલે દરેકમાં અપેક્ષા લાગુ પડી. જો મારા એક દીકરાને દૂધ પાક આપ્યો એના માટે પ્રેમ છે, એ જ માં બીજા દીકરાને પણ આગ્રહ કરીને દૂધ પાક પીવડાવે ભગવાન કહે છે એ માને એ બીજા દીકરાની દુશ્મન કહેવાય. કહેવાય શું ના કહેવાય? સમજો કઈ ભગત કહેવાય થોડું અત્યારે જાગતું રાખો. ધંધામાં નોટો કરો તો કેવું આમ સજા આપે એવું સજા રાખો. બીજા દીકરાને દૂધ પાક ન આપે ને એમાં માની દયા છે. ખબર છે એની હોજરી એના આંતરડા એટલા બધા નબળા છે કે ડોક્ટર કહે છે કે મગનું પાણી પણ માત્રામાં જ આપો. માત્ર અડધો કપ, 1 કપથી વધારે એક સાથે મગનું પાણી પણ એક સાથે 1 કપથી વધારે નહીં પીવડાવવાનું. ઈચ્છા થાય તો 1 કલાકનો ગેપ પાડીને ફરી બીજો 1 કપ મગનું પાણી આપજો. ફરી અડધો 1 કલાક જાય પછી ફરી 1 કપ મગનું પાણી આપજો. એક સાથે 1 કપથી વધારે આપવાનું નહીં. હવે એમાં દીકરાને પેલી માં છે પેલા દીકરાને આમ દૂધ પાક પીવડાવે છે. કેમ? દીકરો વાલો છે, બસ એ ખાઈ પીને તાજો થાય, આનંદ કરે, મજા કરે, એ માને જોવું ગમે છે. બીજો દીકરો એના માટે પણ માની ઈચ્છા એ છે કે આ બીજો દીકરો છે ને એ પણ પહેલા દીકરા જેવો તાજો માજો થઈ જાય. પણ અત્યારે જો એને વધારે પીવડાઈશું તો વધારે માંદો પડશે, એટલે એને અત્યારે ન આપવું ને એ જ એની સાચી દયા કહેવાય. એને પછી એવું નથી. સમજાય છે? મારા પ્રભુ એવા દયાના સાગર છે કે પેલા લોકો એટલા બધા મંદ પુણ્યવાળા છે, હજુ એટલા બધા એમની ચિત્ત વૃત્તિઓનું સ્તર નબળું છે કે એ આત્માઓને આ બધું આપેલું છે ને પછી એમ નથી, અને માટે ભગવાન એમને નથી આપતા. ભગવાન ન આપે એને દયા કહેવાય કે ક્રૂરતા કહેવાય? ભગવાનને ઓળખતા આવડે ને તો જ માન પેદા થાય. અને તમને કહું, દેરાસરમાં જાઓ ને આમ સુનમુન બનીને પૂજા નહીં કરો. આજે 15 દાડામાં વ્યાખ્યાન સાંભળ્યા, હવે પછી જે સાંભળશો આવતા ચોમાસામાં જે ગુરુદેવનું સાંભળશો એ બધું આમ હૈયામાં ઉતારતા જાઓ, એનાથી ભાવિત બનતા જાઓ, અને એ દ્રષ્ટિ આમ કહેવાય નિર્મળ બનાવીને એ અંદરની આવી સમજની દ્રષ્ટિ સાથે
પ્રભુના દર્શન કરો તો એ પ્રભુના દર્શન છે ને એ નિર્મળ દર્શન થાય અને એ નિર્મળ દર્શન તમારા આત્માને તો નિર્મળ બનાવી શકે. આજના લોકોને એમ કહેવાય ને શ્રદ્ધા ઉઠતી કેમ જાય જુએ છે. આ બધા રોજ પૂજા કરે, જીવનમાં કઈ પરિવર્તન કે ગુણ વૈભવનો વિકાસ દેખાતો નથી. જઈને શું કરવા? પણ જ્યારે આ દ્રષ્ટિથી તમે દર્શન કરતા હો, તમને જે સમાધિ મળે, તમે તમારો અંદરનો આનંદનો ઉછાળો એટલો બધો કે અંદર સમાતો નથી. એટલે ઘરે જઈને આમ કહેવાય ને તમે એને બહાર આમ કહેવાય ને બોલી નાખો. આજે તો શું મજા આવી, દાદા રીઝ્યા છે. આજે તો દાદાની સામે આમ તરબોળ બની ગયો. શું અંદર આમ તાજગીનો અનુભવ થતો હતો, આમ પરમ સાતાનો અનુભવ. આવી તાકાત તમે મારી જિંદગીમાં જોઈ નથી. અને ઘેર જઈને આવું આમ તાજગીનું આમ કહેવાય ને દંભ નહીં, પણ ભાવ જ એટલો બધો આમ ઉભરાતો હોય કે બહાર નીકળી આવે. અને એ તમારા મોઢા ઉપરની સમાધિ જુએ. એ વખતે આમ પ્રભુના ક્ષમા ગુણનો આમ કહેવાય ને તમે ભાવિત થઈને ઘેર ગયા હો. અને એ જ વખતે છોકરાએ ઘરમાં કંઈક આમ તોફાન મચાવ્યું હોય, પેલી મસ્તી જેવી હોય, એમ કઈ નહીં જવાબ આ તો બધું ચાલ્યા કરે, ક્ષણિક છે. અને જે તમારી સાહજિક ક્ષમતા છે ને આમ બહાર નિખરતી હોય, જોઈને ભલભલાને થાય. એક દાડો પ્રભુ પાસે ગયો ને બદલાવીને આવ્યો. લોકોને શ્રદ્ધા જાગ્યા વગર. મારે એ કેવું છે આ શ્રદ્ધા. અને તમને કઈ પ્રશ્ન હોય તો મને પૂછતા રહેજો. સાહેબ ભગવાન શું આપે? તો મોક્ષે ગયા છે, તો વિતરાગ છે. પ્રશ્ન થાય તો કે હું કઈ દરેકના જવાબ હું જાતે જ પ્રશ્નો કરું, દરેક વખતે જાતે જવાબ તો તમે કરશો શું? એટલે બધાના જવાબ હું સીધે સીધા હવે દર વખતે નહીં આપું. કોઈક વાર આપીશ, કોઈક વાર જતા કરીશ. તમને સમજણ ના પડે, તમારે પૂછવા. તો ખરેખર સંશય તો એ જ છે કે કર્મને આધીન તીર્થંકર ભગવાને પણ કર્મ ભોગવવું પડે છે. તો કરતા તો કર્મ જ છે. એક વાત સમજી રાખજો, કર્મ ભોગવવું પડે ને એને અમે પ્રભુનું વરદાન કરીએ. કર્મ ભોગવવાની તક મળે ને એને અમે પ્રભુનું વરદાન કરીએ છીએ. આ જગતમાં મારા પ્રભુના સામ્રાજ્યમાં જે પણ થાય ને એ ભલા માટે થાય. કોઈ આમ કહેવાય ને ડોક્ટર આમ કાતર લઈને તમારું પેટ ચીરી નાખે, એ ડોક્ટરને તમે કેવો ગણો? સુદયાળુ. અને પેટ ચીરી નાખે અંદર પડે છે કેવો ગણો? સાહેબ એના અંદરમાં જે પેલું કહેવાય ને ગાંઠ થઈ ગઈ છે ને, આ ગાંઠ જો કાઢવામાં ન આવે ને તો ક્યારેક અંદર પોઈઝન થાય ને કેન્સર પણ સાહેબ થઈ જાય. જો આ કહેવાય ને કેન્સર નથી થયું ને પહેલા ગાંઠ કાઢી લો અને એને બચાવી લો. હવે એના માટે કાપા કૂપી કરે એ ડોક્ટરને કેવો કહેવાય? જો એને કાયમી હજુ લાંબા સમય સુધી જીવતો રાખવો હોય તો એની આ ગાંઠ કાઢી નાખવા માટે ઓપરેશન જરૂરી છે. ઓપરેશન થશે તો એ નિરોગી અને સાજો થઈને લાંબો કાળ જીવી શકશે. આ ઓપરેશન જો નહીં કરીએ ને આખી જિંદગી પીડાશે અને કદાચ વહેલું મોત પણ આવી શકે. તો ડોક્ટર પેટ ચીરી નાખે એ પણ જે કહેવાય ને સારા માટે હોય છે, કારણ કે એનાથી નિરોગી. આ વેદના જો આ જીવ ભોગવશે ને તો જ એના બાંધેલા કર્મો ખપશે. અને એ બાંધેલા કર્મો ખપશે ને તો જ આ સંસારમાંથી એનો છુટકારો થશે. માનો કે આ ગાંઠ કાઢવાની ઓપરેશન કરવા માટેની હોસ્પિટલ જેવી વ્યવસ્થા તમારા ભાઈબંધમાં હોય જ ને, આખા મુંબઈમાં ના હોય, આખા મહારાષ્ટ્રમાં ના હોય, આખા ભારતમાં ના હોય, તો કઈ છે અમેરિકા જઈને ઓપરેશન કરાવવાની મારી કેપેસિટી નથી તો શું કરવાનું? ભોગવીને વેલા મરવાનું. આર્થિક સ્થિતિ એવી નથી કે અહીંથી અમેરિકા જઈ શકાય, તો ભોગવીને વેલાસર મરી જવું એ સિવાય કોઈ વિકલ્પ બચતો નથી. તો અહીંયા આગળ હોસ્પિટલ આવે, સારામાં સારા ઓપરેશન કરીને ભલભલાના પેટ ચીરી નાખે એવા ડોક્ટરોની આ હોસ્પિટલમાં ભરતી થાય અને તમારા ભાઈબંધમાં આવા ડોક્ટરોને આવી હોસ્પિટલો જો ઊભી થઈ જાય તો તમે રાજી થાઓ કે નિરાશ થાઓ? અરે પણ પેલો આવીને તમારા દીકરા દીકરીઓને કાલ ચીરવાનો છે, એ આવે તમે રાજી થાવ છો? તો એનું ચીરવાનું એ પણ અમને સાજા બનાવવા માટે છે. એમ આ સંસારની જે પણ કહેવાય ને પીડાઓ છે, દુઃખો છે, ચાહે તિર્યંચ ગતિના દુઃખો હોય કે ચાહે નરક ગતિના દુઃખો હોય, એ દુઃખો મારા આત્માની ઉપર લાગેલા કર્મોના ઓપરેશન સમાન છે. અને ઓપરેશન થાય તો રોગ દૂર થાય. આ પીડાઓ સહન કરો તો જ તમારા બાંધેલા કર્મોનો ક્ષય થાય અને કર્મોનો ધીરે ધીરે સંપૂર્ણ ક્ષય થાય તો જ તમારો મોક્ષ થાય. હવે જો આ જગતમાં એ બાંધેલા કર્મોને ખતમ કરવાની કોઈ વ્યવસ્થા જ ન હોય
હવે આ જિંદગીમાં મોહને વશ થઈને તમે રાચી વાચીને જે પણ પાપો કરી નાખ્યા છે, હવે એ પાપોનું ઓપરેશન નહીં થાય તો આ પાપોમાંથી તમારો છુટકારો ક્યારે થશે? અને આ પાપોમાંથી છુટકારો જ નહીં થાય તો તમારો મોક્ષ પણ ક્યારે થશે? તો શું કોઈ કાળે પછી એ જીવને મોક્ષ પામવાનો જ નહીં? અમારો છે ભગવાન કે છે આ વ્યવસ્થા છે, સમતાથી સહન કર. આજે મને જે આજે દુઃખો આવી રહ્યા છે ને, એ તો બધા જ મારા કર્મોનું ઓપરેશન છે. જે મારા તિર્યન અને નરકના દુઃખો અત્યારે તો આપણે અનુભવ્યા નથી, નજરે તિર્યનના દૂરથી જોઈએ છે. માનવ અવસ્થામાં પણ જે પણ પ્રકારના દુઃખો તમને જીવનમાં આવે છે, જે પણ પ્રકારના માંદગીના દુઃખો હોય, ગરીબીના દુઃખો હોય, અનેક પ્રકારના ટેન્શનના માનસિક દુઃખો હોય, અનેક પ્રકારે સમાજમાં કહેવાને આપણને કોઈ ખોટી રીતે બદનામ કરી નાખે, બદનામીના દુઃખો હોય, જે કોઈ પણ દુઃખો હોય, મારા પ્રભુ સર્વજ્ઞ ભગવાન એવું ફરમાવે છે કે આ દુઃખો તો તારા કર્મ રોગનું ઓપરેશન કરવા માટે આવેલા છે. અને તું જો બરાબર સાચવી લે ને, આ ઓપરેશન થયા પછી 15 દાડા મહિનો તારે સાચવવું રહે. આ કર્મોનું જે ઓપરેશન ચાલે છે ને, એ ચાલુ ઓપરેશન દરમિયાન અને ઓપરેશન થયા પછી પણ જો તું ક્ષમતા રાખે, પોઝિટિવ અભિગમ રાખીને એની સમ્યક મૂલવણી કરે, તો ભગવાન કહે છે કે આ ઓપરેશન તારું સક્સેસ જાય. એના દ્વારા કર્મનો ભાર તારો હળવો થાય, અને જેમ જેમ કર્મનો ભાર હળવો થાય ને, તેમ તેમ તારા આત્માની શુદ્ધિ, વિકાસ અને મોક્ષ છે નજીક બનતો જાય. આવા પ્રકારના દુઃખો એને ખરાબ ગણવા કે સારા? તમે પૂછો સાહેબ, તમે સાધુઓ તકલીફોની વચ્ચે પણ આટલા હસતા કેમ રહીશો? તમે આટલી તકલીફોની વચ્ચે પણ આટલા હસતા કેમ રહી શકો? એની પાછળનું કારણ એક જ છે, અમારી પાસે પોઝિટિવ દ્રષ્ટિકોણ છે. પોઝિટિવ દ્રષ્ટિ બધું તમારા માટે લાભકારી છે, આવી અમે શ્રદ્ધા ધરાવીએ છીએ. અને માટે જે પણ થાય મારા ભલા માટે. એમાં કે એના ભૂગર્ભમાં કંઈક સારું છુપાયેલું હશે, આના દ્વારા જ આપણું ભવિષ્ય ઉજળું બનવાનું હશે. અને આપણા જીવનમાં અનેક વખતે આપણે તમે બધાએ પણ અનેક વાર અનુભવેલું છે કે ઘણીવાર આવેલી તકલીફો એ આગળ જતા તમારા ભલા માટે પુરવાર થતી હોય છે. તમે દરેકે આવું અનુભવેલું છે. અનેક તકલીફો શરૂઆતમાં એ તકલીફ અકળાવનારી લાગે. હું એક દાખલો આપું છું. ઘણીવાર આજના કાળની અંદર એક બિચારો કહેવાય ને સામાન્ય માણસ 10-12 હજારની અંદર એની નોકરી ચાલે, 10-12 હજારમાં એની નોકરી ચાલે. છેલ્લા 10-12 વર્ષથી નોન સ્ટોપ વફાદારીથી નોકરી કરે છે. હવે એક દિવસ એવું બન્યું, દુકાનમાં કંઈક ચોરી થઈ, અથવા તો કોકની સાથે, વેપારીની સાથે કંઈક કહેવાય ને આર્થિક ગડબડ કોઈ પેદા થઈ. શેઠને સમાચાર મળ્યા, કદાચ આપમાંથી કોઈ કે આ માણસ પ્રત્યેની ઈર્ષ્યા